હલો, પોલીસ પોલીસ બોલો છો તમે? ભાવનગરથી ભાવનગરની પોલીસ બોલો છો કે? હા સાહેબ, હા સાહેબ, તમને જ ફોન કર્યો છે. હા સાહેબ, અત્યારે એક શિપ એટલે આમ બોર્ડ નાનું અમથું ઓળખું છે અને એમાં એક કાળો સ્કોર્પિયો હતો અને 8 થી 10 જણા 8 થી 10 જણા હતા. હા, એક કાળો સ્કોર્પિયો હતો અને એક અહીંથી બોલેરો એવો હતો એ સાહેબ આખો દારૂનો ભરેલો હતો. આખો જેવો ઓલો હતો ને બોલેરો. હા હા, નહીં સ્કોર્પિયો તો એમાં તો માણસો જ બેઠા હતા. જે ઓલો બોલેરો હતો ને પિકઅપ, મહિન્દ્રાનો બોલેરો મોટો. હા હા સાહેબ, એમાં ઘણી ઘણી બધી પેટીઓ હતી. હા સાહેબ, ઈ છે ને એ દારૂ હા એ વડકામાં ભર્યો છે. જ્યારે ભરતા હતા આખી આખી બોલ હા હા, આખી ગાડી જ હતી, આખો બોલેરો સાહેબ. હા હા, નહીં સાહેબ, આમ ખોખા હતા ને એમ મેં જ્યારે પૂરું છું ને તારે પછી બે ખોખા હેઠે ઉતાર્યા અને એમાંથી 8 થી 9 જણા હતા ને એમાંથી બધાએ થોડું થોડું પીધું છે. હા સાહેબ, હા સાહેબ, મેં મારી નજરે જોયું છે સાહેબ. હા હા સાહેબ. સાહેબ અત્યારે તો આમ દરિયામાં ગયા છે એટલે આમ હોડકું ઘણું મોટું છે. હા એ પછી 9 જણા હતા ને 8 9 જણા એ પાછા એમાં બેસી ગયા અને 2 જણા સ્કોર્પિયો લઈને વયા ગયા ને 2 જણા ઓલું બોલેરો લઈને વયા ગયા છે. હા સાહેબ, હોડકું આખું સાહેબ ભલે ભરાઈ ગયેલું છે પણ માથે આમ બધું ટાંકી દીધું, કેમ ઓલું મચ્છી ને એવું બધું ટાંકી દીધું હોય. હા સાહેબ, હા હા સાહેબ, હું મારા ઓળખામાંથી ઉતર્યો ને ત્યારે મેં એ બધાને પાળ્યા હતા. એને મને નહોતા પાડ્યા પણ હું એને પાળી જતો સાહેબ. હા હા તો હા સાહેબ, તમે લગભગ આખો બોલેરો ભરેલો હતો. ઇંગ્લિશ દારૂ હશે, મને નથી ખબર, ઇંગ્લિશ જ હશે. પણ સાહેબ આખો બોલેરો હતો. હા હા, કાંઈ વાંધો સાહેબ, તમે જાણ કરજો. અમે હા એ એ એ વાંધો ન સાહેબ.